નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહૃદાણમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમોક્ષદો તે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંદારી વિજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वः विभाव निदाता। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 56નો સ્વાધ્યાય ચાલે છે. આ ગાથા આપણે શાસ્ત્રમાંથી વાંચનમાં લીધી, પછી બૃહદ દ્રવ્ય સંગ્રહમાં પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકા પણ કરી, અને એ પછીથી પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એનો થોડો ભાગ કર્યો છે. પૂજ્ય ગુરુદેવે આની ઉપર ઘણો જ વિસ્તાર કર્યો છે, અને 65 બોલ દ્વારા જે ધ્યાનનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે એ દરેક બોલ ઉપર પૂજ્ય ગુરુદેવે વિસ્તાર કર્યો છે. તો એ વિસ્તાર આજે આગળ આપણે લઈએ છીએ. સહેજ પુનરાવર્તન કરીએ તો 56મી ગાથામાં પરમ ધ્યાનનું લક્ષણ કહ્યું, એટલે ખરેખર તો પરમ ધ્યાન હોય ત્યારે શું હોય એમ કહેવામાં આવ્યું, અને એ ઉપદેશાત્મક કથન તરીકે કહ્યું કે હે ભવ્ય પુરુષો, કાંઈ પણ ચેષ્ટા ન કરો, બોલો નહીં, ચિંતન ન કરો, જેથી આત્મા આત્માની અંદર લીન થઈને સ્થિર થાય છે, અને આ જ ઉત્કૃષ્ટ ધ્યાન છે. એ રીતે આખી ગાથા કહેવામાં આવી. આચાર્ય ભગવાનની શૈલી કેવી ગજબની શૈલી છે. એક તરફ લક્ષણ પણ કહેતા જાય છે, અને આ કરો અને એના કારણે શું પ્રાપ્ત થાય એ પણ સાથે કહી દે છે. તો પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે આગળ લઈએ છીએ. એમાં પહેલા 65 નામ પૈકી 3 જે નામ જે છે એનો વિસ્તાર આપણે કરી ગયા છે. ગુરુદેવે 2 વખત એ વિસ્તાર કર્યો. તો એ જે પરમ ધ્યાન જે છે, નિશ્ચય જે ધ્યાન છે, તો એને પરમ બ્રહ્મ સ્વરૂપ કહેવાયું. એ જ પરમ વિષ્ણુ સ્વરૂપ છે, અને એ પરમ શિવ સ્વરૂપ છે. એટલે જે અન્ય મતની અંદર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જે કહેવામાં આવ્યા છે, તો કે છે કે એ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એને જે રીતે ત્યાં નિરૂપણ કરવામાં આવ્યા છે એમ નથી. વસ્તુ સ્વરૂપ તો એવું છે કે ભગવાન આત્મા પોતે જ એ સ્વરૂપ છે, અને એ સ્વરૂપ છે તો એનું જ્યારે ધ્યાન કરે છે તો ધ્યાન એવું છે. તો ધ્યાન એ પરબ્રહ્મ સ્વરૂપ છે, ધ્યાન એ પરમ વિષ્ણુ રૂપ છે, ધ્યાન એ પરમ શિવ સ્વરૂપ છે. એમ આખી વાતને અહીંયા લેવામાં આવી છે. અને હવે આગળ ચોથું આપણે લઈએ છીએ. બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન પુસ્તકમાં ભાગ બીજો, પાના નંબર 244. ત્યાં ગુરુદેવ બીજી વસ્તુ સમજાવે છે, એટલે કે આગળ 65 નામ પૈકી ચોથું સમજાવે છે કે તે જ પરમ બુદ્ધ સ્વરૂપ છે. ગુરુદેવ કહે છે કે જે બુદ્ધ થયા તે નહીં, પણ આત્માના અભેદ સ્વભાવના અવલંબને દશા પ્રગતિ, તે પરમ બુદ્ધ સ્વરૂપ છે. કોઈ બુદ્ધ એમ કહે કે અમારા આશ્રય કલ્યાણ થશે, તો તે સાચો નથી. કેમ કે એ સર્વજ્ઞ નથી, એના આશ્રય ક્યાંથી કલ્યાણ થાય? સર્વજ્ઞના આશ્રય કલ્યાણ થાય છે. સર્વજ્ઞ જ એ જીવ માત્રને કલ્યાણનું કારણ છે. એમની દિવ્ય ધ્વનિ દ્વારા જ્ઞાન પ્રકાશ થાય છે, અને એને ગ્રહણ કરી અને જીવો પોતાનું કલ્યાણ જાતે કરે છે. ગુરુદેવ કહે છે કે કોઈ બુદ્ધ એમ કહે કે અમારા આશ્રય કલ્યાણ થશે, તો તે સાચો નથી. સર્વજ્ઞ દેવ, નિર્ગ્રંથ ગુરુ અને અનેકાંત સ્વભાવ કહેનારા શાસ્ત્ર કહે છે કે તારા આશ્રય તને ધર્મ થશે, તારા આશ્રય, તારા સ્વરૂપના આશ્રય તને ધર્મ થશે. એ જ દેવ ગુરુ શાસ્ત્ર સાચા છે, એ જ માન્ય છે. શુદ્ધ આત્માના આશ્રય નિર્વિકલ્પ દશા પ્રગતિ, તેને પરમ બુદ્ધ સ્વરૂપ કહે છે. અને આનાથી જુદી રીતે
કોઈ પણ જુદી રીતે કહેતા હોય એ બધું વિરુદ્ધ કથન છે. ગુરુદેવ કહે છે કે આથી વિરુદ્ધ કહેતા હોય તે શુભમાં પણ નિમિત્ત નથી. આથી વિરુદ્ધ કહેતા હોય એ શુભમાં પણ નિમિત્ત નથી. એમ ધર્મીને વિવેક વર્તે છે. ગમે ત્યાં માથું ટેકવી દઈએ એમ વાત નથી હોતી. આ પણ ચાલે ને આ પણ ચાલે ને એમ કે બધા અન્ય મત પ્રમાણે જે બધા દેવ દેવી દેવતા હોય બધામાં તો કેટલાક લોકો કીધું એમાં શું વાંધો છે એમ કે અમે તો બધે માથું ટેકવીએ છીએ એમ બધે નમસ્કાર કરી દઈએ છીએ. અરે ભાઈ સમજ તો ખરો, તું રાગી એવા દેવોને નમસ્કાર કરીને શું સાબિત કરવા ઈચ્છે છે? આવું વ્યવહારમાં આપણે જોઈએ છીએ, લૌકિકમાં જોઈએ છીએ. પોતાની જાતને જૈન કેવડાવે ને પાછા કે સર્વ ધર્મ સમાન, અને એની તો પાછી હોય ને એમાં પાછા એ જાય ને આગળ પડતા હોય. અરે તું જૈન થયો, તને જૈન દર્શન મળ્યું અને તું આવી ગાંડી વાત કરે છે સર્વ ધર્મ સમાન. તો તને સર્વજ્ઞ સાથે બીજાને તું મૂકે છે તો તને એમ પણ નથી થતું કે હું ક્યાં કોની સાથે બેસાડું છું આ બીજા બધાને? મિથ્યા દ્રષ્ટિ હોય, જે એકાદ બે વસ્તુ સાચી કહી હોય અને જે ધર્મની સ્થાપના કરી હોય એને તું સર્વજ્ઞની સાથે સરખાવે છે. સર્વ ધર્મ સમાન ને બધા બરાબર છે ને અમે તો બધાને નમસ્કાર કરીએ ને સબ જગહ મથ્થા ટેક દેતે હોય ને આ બધું ન હોય. ધર્મીને વિવેક હોય. જો ગુરુદેવ કહે છે કે ધર્મીને વિવેક હોય ને કેવો વિવેક હોય કે સાચા દેવગુરુ શાસ્ત્ર જે છે એમના પ્રત્યેનો અહોભાવ, પૂજાનો ભાવ, વિનયનો ભાવ જે છે એ પોતાને પુણ્યબંધમાં શુભમાં નિમિત્ત કારણ થાય. પણ એનાથી બીજી રીતે હોય, જુદી રીતે હોય, અન્ય રીતે હોય એ તો શુભમાં પણ નિમિત્ત નથી. એ તો શુભમાં પણ નિમિત્ત નથી. અને એમ ધર્મીને વિવેક વર્તે છે. જે શુભમાં પણ નિમિત્ત નથી થતું એનો શું વિચાર કરવો? પાંચમું અહીંયા કહે છે કે તે જ પરમ નિજ સ્વરૂપ છે. આ ધ્યાન એ જ પરમ નિજ સ્વરૂપ છે. બીજાઓ મોક્ષ માર્ગનું સ્વરૂપ કલ્પે છે તેવું નથી. એમ 4 બોલમાં કહી હવે તેને પરમ નિજ સ્વરૂપ કહે છે. 5મા બોલમાં પરમ નિજ સ્વરૂપ કહ્યું છે. નિજ સ્વરૂપ પોતાનું સ્વરૂપ છે. તે મોક્ષ માર્ગ દશાને પરમ જીન સ્વરૂપ કહે છે. કારણ કે વિતરાગી પર્યાય પોતાના સ્વભાવમાં અભેદ થયો માટે પરમ નિજ સ્વરૂપ કહ્યું. એ નિજ સ્વરૂપ છે એ જ જીન સ્વરૂપ છે. અને કૃપાળુદેવે પણ એ વાત કરી છે. નિજ સ્વરૂપ જીન સ્વરૂપ એકતા. જે દેવ ગુરુ શાસ્ત્ર વ્યવહાર રત્નત્રયને નિજ સ્વરૂપ વર્ણવે તેનાથી લાભ થાય એમ કહે છે તે સાચા નથી. જે દેવગુરુ શાસ્ત્ર વ્યવહાર રત્નત્રયને નિજ સ્વરૂપ વર્ણવે. વ્યવહાર રત્નત્રય એ નિજ સ્વરૂપ નથી. એમાં પર પ્રત્યે એટલે કે દેવ પ્રત્યે, ગુરુ પ્રત્યે કે શાસ્ત્ર પ્રત્યે નો વિનય છે. 6 દ્રવ્ય 9 તત્વ ની સવિકલ્પ દશામાં સાચી શ્રદ્ધા છે. આ બધું છે એને આપણે વ્યવહાર રત્નત્રય કહીએ છીએ. પણ એ નિજ સ્વરૂપ એમ નથી. નિજ સ્વરૂપ તો જ્યારે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરે ને એવી અનુભૂતિ કરે છે ત્યારે એને નિજ સ્વરૂપ શું છે એનું જ્ઞાન ભાન વર્તે છે. એટલે દેવગુરુ શાસ્ત્ર પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરવા માટે નિમિત્ત થાય, પણ એ નિજ સ્વરૂપ એમ નથી હોતું. એટલે જૈનની અંદર પણ કેટલીક જગ્યાએ આવી વાત આવી હોય તો ગુરુદેવ કહે છે કે એમ વસ્તુ સ્વરૂપ નથી. દેવગુરુ શાસ્ત્ર વ્યવહાર રત્નત્રયને નિજ સ્વરૂપ વર્ણવે. કોઈ પણ દેવ હોય, દેવ તો એવું વર્ણવે જ નહીં. સાચા દેવ એટલે સર્વજ્ઞ પરમાત્મા. ગુરુ પણ સાચા ગુરુ પણ એવું વર્ણન ના કરે, પણ માની લીધેલા એવા ગુરુ કદાચ એમ કહેતા હોય કે આ વ્યવહાર રત્નત્રય છે એ આત્માનું સ્વરૂપ છે, તો એ વાત બરાબર નથી. એ આત્માનું સ્વરૂપ નથી.
વ્યવહાર રત્નત્રય એ આત્માનું સ્વરૂપ નથી, અને કોઈ શાસ્ત્ર કહેતા હોય તો પણ એ પણ બરાબર વાત નથી. વળી આગળ ગુરુદેવ કહે છે કે તેનાથી લાભ થાય એમ કહે છે તે સાચા નથી. આવી વાત જ્યારે પહેલી વાર કોઈને સાંભળવામાં આવે, ગુરુદેવના પ્રવચનમાં આવ્યો હોય પહેલી વાર ને, એને તો વિચારાને બેસે જ નહીં, એ તો ઉભો થઈ જાય કે આ શું વાત. સાચા દેવ ગુરુ શાસ્ત્ર જે છે એનાથી લાભ થાય એ વાત પણ બરાબર નથી એમ કેમ કહે છે. જરાક શાંતિથી વિચાર કરે તો એને ખ્યાલ આવે કે સાચા દેવ ગુરુ શાસ્ત્રથી જો એને લાભ થતો હોય તો અનંત જીવોએ સાચા દેવ ગુરુ શાસ્ત્રનું લક્ષ્ય તો કર્યું છે, વર્તમાનમાં એ કરી રહ્યા છે, પણ એમાંથી કેટલાને સમ્યક દર્શન થયું છે? સમ્યક દર્શન નથી થતું. લક્ષ સ્વરૂપ તરફ કરવું, સાચા દેવ ગુરુ શાસ્ત્ર શું કહે છે અને કેવી રીતે પુરુષાર્થ છે એને સમજી અને આગળ વધવા માટે એ દેવ ગુરુ શાસ્ત્ર છે, એટલે એમનો ઉપકાર આપણે માનીએ છીએ. કેમ કે એ સિવાય આપણને માર્ગ મળત ક્યાંથી? સાચા દેવ ગુરુ શાસ્ત્ર પાસેથી માર્ગની પ્રાપ્તિ થાય છે. પણ સાચા દેવ ગુરુ શાસ્ત્રને માનીએ છીએ એવું ક્યારે કહેવાય કે એમાં જે કહેવાયું છે એ પ્રમાણે પુરુષાર્થ થાય તો એમ કહેવાય કે અમે સાચા દેવ ગુરુ શાસ્ત્રને માનીએ છીએ, અન્યથા તો કાંઈ નથી. એટલે ગુરુદેવે એ અપેક્ષાથી આખી વાત કરી છે. કેમ કે અહીંયા વિષય શું ચાલે છે? પરમ નિજ સ્વરૂપનો વિષય ચાલી રહ્યો છે. પરમ નિજ સ્વરૂપ, પોતાનું સ્વરૂપ. તો ગુરુદેવ શું કહ્યું છે કે જે દેવ ગુરુ શાસ્ત્ર વ્યવહાર રત્નત્રયને નિજ સ્વરૂપ વર્ણવે તેનાથી લાભ થાય એમ કે છે તે સાચા નથી. તારો આત્મા અખંડ પ્રતાપવંત છે તેવા નિત્ય આનંદ આત્મ સ્વરૂપના અવલંબને જે દશા પ્રગટી તે તારું નિજ સ્વરૂપ છે. એ નિજ સ્વરૂપ છે. દયાદાન વ્રત અથવા સાચા દેવ ગુરુ શાસ્ત્રની માન્યતાનો શુભરાગ તે નિજ સ્વરૂપ નથી. એમ વર્ણવે તે નિમિત્તો સાચા, અને આવી વિતરાગી દશા પ્રગટે તે નિજ સ્વરૂપ સાચું. ધ્રુવના અવલંબને પ્રગટેલો ઉત્પાદ રૂપ પર્યાય નિજ સ્વરૂપ છે. ધ્રુવ પોતાની ચીજ, એના અવલંબને પ્રગટેલ જે પર્યાય છે એ નિજ સ્વરૂપ છે, સ્વ સ્વરૂપ છે. શરીર, મન, વાણી કે પુણ્ય પાપથી લાભ નથી. વ્યવહાર રત્નત્રય સ્વ સ્વરૂપ નથી, માટે તેનાથી લાભ નથી. મોક્ષ માર્ગ દશા અથવા વિતરાગી પર્યાયને નિજ સ્વરૂપ કહીએ છીએ. નિજ સ્વરૂપ એ અનુભૂતિ રૂપ છે. નિજ સ્વરૂપ જે દ્રવ્ય અપેક્ષાએ જેની વાત કરીએ છીએ તે તો ત્રિકાળ એક સરખું ધ્રુવ છે. એ તો ગમે તે પર્યાયમાં ગયો હોય ત્યારે પણ છે, પણ એ છે એવું ભાન કરી એની અનુભૂતિ થાય ત્યારે એને નિજ સ્વરૂપ પ્રાપ્ત થયું છે, તો એ નિજ સ્વરૂપે પરિણમ્યો છે અને એને નિજ સ્વરૂપ છે. જેને એની પ્રાપ્તિ કરી નથી એને નિજ સ્વરૂપ નથી. પોતાનું જૂનું ઘર હોય બાપ દાદાના વખતનું, અને એમાં ધન દાટેલું પડ્યું હોય, પણ એને ક્યાં છે? એને ખબર નથી, તો પછી ક્યાં છે? જે એને ખોદીને કાઢે છે એને એ પ્રાપ્ત છે. એવી રીતે નિજ સ્વરૂપની વ્યાખ્યા છે. નિજ સ્વરૂપ તો ત્રિકાળ છે, એ તો દ્રવ્ય અપેક્ષા એ વાત થઈ, પણ એનું લક્ષ્ય કરી અને એવું નિજ સ્વરૂપ પ્રગટ કરે એને એ નિજ સ્વરૂપ છે. છઠ્ઠું, તે જ પરમ નિજ આત્માની પ્રાપ્તિ રૂપ લક્ષણના ધારક જે સિદ્ધ છે તે રૂપ છે. સિદ્ધ રૂપ છે, અને એની સિદ્ધરૂપની વ્યાખ્યા કરી કે સિદ્ધરૂપ કોને કહેવાય? કે પરમ નિજ આત્માની પ્રાપ્તિ રૂપ લક્ષણ ના ધારક જે સિદ્ધ પરમાત્મા છે, તો એવા સિદ્ધ રૂપ પોતાનું સ્વરૂપ છે. ક્યારે? જ્યારે એ નિર્વિકલ્પ ધ્યાન કરે છે ત્યારે. તે કહે છે કે પોતાના શુદ્ધ પરમાત્માના આશ્રયે પરિણમતો પર્યાય તે જ સિદ્ધ છે. સિદ્ધ ભગવાન પોતાના પરમાત્મા સ્વરૂપના આશ્રયે જ પરિણમી રહ્યા છે. પર્યાયને સિદ્ધ કહી દીધી છે.
મુખ્યપણે મુનિપણાની વાત છે. તેને આત્માની પ્રતીતિ વર્તે છે. બાહ્ય નગ્ન દશા હોય છે તેને જ મોક્ષ માર્ગ પ્રગટે છે. બાહ્ય નગ્ન દશાથી મોક્ષ માર્ગ નથી પ્રગટતો, પણ જેને મોક્ષ માર્ગ પ્રગટ થાય છે એટલે આ મુનિ દશા ની વાત છે. ચોથા પાંચમા ગુણસ્થાનની વાત નથી, પણ અહીંયા મુનિ દશાની વાત છે. તો સાચી મુનિ દશા જેમાં એને એવો મોક્ષ માર્ગનો પુરુષાર્થ છે તો એને બાહ્યમાં નગ્ન દશા હોય, નગ્ન દશા ન હોય એમ બને નહીં. એટલે બાહ્ય નગ્ન દશા હોય છે તેને જ મોક્ષ માર્ગ પ્રગટે છે. તેને 28 મૂળ ગુણ વર્તે છે, પણ 28 મૂળ ગુણ સિદ્ધ સ્વરૂપ નથી. કેમ કે સિદ્ધ ભગવાનને તો શરીર જ નથી, અને આ 28 મૂળ ગુણ ને તો શરીર સહિત કહેવામાં આવ્યા છે. એટલે 28 મૂળ ગુણ સિદ્ધ સ્વરૂપ નથી. વળી એ તો બાહ્ય છે, એમાં તો ઉપયોગ બહારમાં છે. એમાં તો 28 મૂળ ગુણની વાત કરીએ તો એમાં એનો ઉપયોગ જે છે એ બહારમાં છે. એને એવા ચારિત્રની સભાનતા છે, એને વિકલ્પ છે. અહીંયા તો નિર્વિકલ્પ દશાની વાત છે. ગુરુદેવ કહે છે કે પણ 28 મૂળ ગુણ સિદ્ધ સ્વરૂપ નથી, પણ અંતરમાં નિત્યના અવલંબને દશા પ્રગતિ તે જ સિદ્ધ સ્વરૂપ છે. સંતો 6, 7મા ગુણસ્થાને ઝૂલે છે. જે આચાર્ય ઉપાધ્યાય મુનિ છે તેની વાત ચાલે છે. આ મોક્ષ માર્ગ નિમિત્ત પુણ્ય કે વ્યવહારના અવલંબને પ્રગટતો નથી, પણ જેમાં જ્ઞાન, સત, ચારિત્ર સત, આનંદ સત, જેમાં જ્ઞાન સત, ચારિત્ર સત, આનંદ સત છે એવા ગુણોના ભંડાર આત્માના અવલંબને પ્રગટે છે. એ પછી 7મું, તેજ નિજ રૂપ છે. તેજ મોક્ષ માર્ગ, તેજ નિરંજન રૂપ છે. તેજ નિરંજન રૂપ છે. તેજ મોક્ષ માર્ગ નિરંજન રૂપ છે. રંજન નથી, કોઈ પ્રકારે રંજન નથી. સાચા દેવ ગુરુ શાસ્ત્રનો વિકલ્પ આવે તે પણ મેલ છે, એ પણ શુભરાગ છે. ધ્રુવના અવલંબને જે નિર્મળ પર્યાય પ્રગતિ તે નિરંજન રૂપ છે. તે રંજન રૂપ નથી, નિરંજન રૂપ છે. એક જ પર્યાયના આ વિશેષ નામ છે. કઈ પર્યાય છે? નિર્વિકલ્પ ધ્યાનની પર્યાય છે. ત્રિલોકનાથ સર્વજ્ઞ દેવે 3 કાળ 3 લોક જોયા, તેમાં અનંત ગુણોનો ભંડાર એક એક આત્મા જોયો. દરેક આત્મા અનંત ગુણનો સમૂહ છે. તેવા આત્માને આશ્રય જે પર્યાય પ્રગતિ તે નિરંજન રૂપ છે. તેવા આત્માના આશ્રય તે આત્માને જે પર્યાય પ્રગતિ તે નિરંજન રૂપ છે. સાક્ષાત ભગવાન નું લક્ષ્ય કરી અને જે પર્યાય પ્રગટે તો એ ભગવાનના આત્માને આશ્રય આપણને પર્યાય પ્રગટે તો શુભભાવ છે. ભગવાનનો સ્વરૂપનો વિચાર કરીએ અને જે આપણને પર્યાય થાય એ તો શુભભાવ રૂપ છે. પણ પોતાના સ્વ આત્માના આશ્રય જે પર્યાય પ્રગટે એમાં કોઈ રાગ નથી, કોઈ રંજન નથી, એટલે નિરંજન રૂપ છે. તે મોક્ષનો ઉપાય છે. નિમિત્ત અથવા વ્યવહાર મોક્ષનો ઉપાય નથી. પ્રથમ વ્યવહાર હોય એમ કહેનાર નિમિત્તને, સાચા દેવ ગુરુ શાસ્ત્રને તેમજ મોક્ષ માર્ગને સમજતો નથી. કેટલાક એમ માને કે પણ પહેલા તો એવું હોય ને, શુભભાવ હોય ને, એટલે પહેલા વ્યવહાર અને પછી નિશ્ચય. ના, એમ વસ્તુ સ્વરૂપ નથી. નિશ્ચય જેને પ્રગટ થયો છે એને માટે પછી જે પહેલા જે શુભભાવ હતો, સાથે રહેલો જે શુભભાવ છે એને વ્યવહાર કહેવાય. ખરેખર તો જ્યારે સમ્યક દર્શનની પર્યાય પ્રગટે છે ત્યારે બાકી રહેલો જે શુભભાવ છે ને ત્યારે જ ખરેખર એ વ્યવહાર થાય છે. એટલે નિશ્ચય અને વ્યવહાર એક જ સમયે પ્રગટ થાય છે. પહેલેથી વ્યવહાર હોય એમ હોતું જ નથી. જ્યાં સુધી નિશ્ચય પ્રગટ નથી થયો ત્યાં સુધી વ્યવહાર કહેવાતો નથી. અને ખરેખર તો જ્યારે નિશ્ચય પ્રગટ થાય છે એવું
તો એ વખતે હજી પૂર્ણ દશા નથી, તો સાથે રહેલો જે રાગ છે, શુભભાવ છે, એને જ ખરેખર વ્યવહાર કહેવાય છે. એટલે પહેલા વ્યવહાર હોય એમ કે છે, એને તો નિમિત્તની પણ ખબર નથી. સાચા દેવગુરુ, શાસ્ત્ર, મોક્ષ માર્ગ એ બધાની કાંઈ સાચી સમજ છે જ નહીં. અડધું પડધું સમજે અને પછી પોતે પોતાની બુદ્ધિથી બધી વાત કરે. એમ જ્યારે વાત કરવામાં આવી હોય કે ભાઈ ધ્યાનમાં બેસીએ એ પહેલા આપણે નવકાર મંત્ર ગણીએ અને પાંચે પદ જે છે એના સ્વરૂપનો વિચાર કરીએ, એમાંથી હરિયન પરમાત્માના સ્વરૂપનો વિચાર કરીએ, અને જો મંદિરમાં બેઠા હોઈએ તો એ પ્રતિમા છે એ એમની તીર્થંકર અવસ્થાની પ્રતિમા છે, તો એ તીર્થંકર અવસ્થાનો વિચાર કરીએ અને રૂપસ્થ ધ્યાન કરીએ અને પછી આગળ વધીએ અને એવું જ મારું સ્વરૂપ છે એમ કરી અને આત્માનું ધ્યાન કરીએ. તો એનો અર્થ એમ કે જો પેલા શુભાવરૂપ વ્યવહાર ધ્યાન હતું તો નિશ્ચય ધ્યાન થયું. આવો જે અર્થ કરે છે એની ભૂલ છે. એનો એવો અર્થ નથી થતો. પણ વસ્તુ સ્વરૂપ જ એવું છે કે જ્યારે પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે છે તો એની પહેલા એને એવો શુભાવ, એવો વિકલ્પ આવ્યા વિના રહેતો નથી. બસ એટલી જ વાત છે. પણ એમ ન કહેવાય કે પહેલા આ બધું આ વ્યવહાર ધ્યાન કર્યું એટલે હવે નિશ્ચય ધ્યાન કર્યું. જો એવું થતું હોત તો એવું વ્યવહાર ધ્યાન તો કેટલાય જીવો કરે છે, બધાને કઈ નિશ્ચય ધ્યાન થઈ જાય છે એમ થતું નથી. નિશ્ચય ધ્યાનમાં ઉપયોગ સ્વ તરફ છે અને વ્યવહાર ધ્યાનમાં ઉપયોગ પર તરફ છે. એ પછી 8મું છે અહીંયા, તે જ નિર્મળ સ્વરૂપનો ધારક છે. જો ધારક આવ્યું એટલે કોઈને એમ થાય કે આ તો દ્રવ્યાર્થિક નયના વિષય રૂપ વાત થઈ ગઈ ને. અહીંયા દ્રવ્યાર્થિક નયના વિષય રૂપ વાત નથી, પર્યાર્થિક નયના વિષય રૂપ જ વાત છે. એ દ્રવ્યાર્થિક નયના વિષય રૂપ તો પોતે નિજ શુદ્ધ સ્વરૂપ જે નિર્મળ સ્વરૂપનો ધારક છે, એ તો ત્રિકાળ ધારક છે, એ તો ધ્રુવ છે, એ તો વસ્તુનું સ્વરૂપ જ એવું છે. પણ એ કોને છે? જેને પ્રગટ કર્યું છે એને માટે કહેવાય. બાકી તો બીજાએ ક્યાં પ્રગટ કર્યું છે એને ક્યાં ખબર છે. અહીંયા કહે છે કે તે જ નિર્મળ સ્વરૂપનો ધારક છે. જ્યારે એ પ્રગટ કરે ત્યારે એ ધારક થયો કહેવાય. ત્યાં સુધી તો એને ખબર જ નથી. એટલે અહીંયા પર્યાયની વાત ચાલી રહી છે. આ મોક્ષ માર્ગની પર્યાય, નિર્વિકલ્પ ધ્યાનની પર્યાયના 65 નામ કહેવામાં આવ્યા છે. ગુરુદેવ કહે છે કે સાચો મોક્ષ માર્ગ પુણ્ય પાપ વિનાનો છે, નિર્મળ સ્વરૂપનો ધારક છે. તેમાં ચિત્તનો સંગ નથી. જેટલે અંશે ચિત્તનો સંગ છૂટ્યો અને આત્માનો સંગ થયો તે સાચો મોક્ષ માર્ગ છે. કેટલી બધી સ્પષ્ટ વાત છે. તોય હજી પેલા પંડિતો એ બધી વાતને તત્વ નિર્ણયમાંથી બહાર નીકળતા જ નથી. અરે ભાઈ, નિર્ણય તો મનની અંદર થાય છે. એ બધી આખી ચિત્તની પ્રક્રિયા છે. કેટલાક લોકો જે ધ્યાન વિશેની વાત સમજતા જ નથી, એ હજી એક જ વાત પકડીને બેઠા છે, ચિંતવન ધ્યાન. ચિંતવન ધ્યાન તો અનેક વિકલ્પ રૂપ છે. અહીંયા તો કે છે કે એ વિકલ્પ જ નથી, ચિત્તનો સંગ છૂટ્યો. સ્પષ્ટ શબ્દમાં તો ગુરુદેવે કહ્યું છે, જેટલે અંશે ચિત્તનો સંગ છૂટ્યો અને આત્માનો સંગ થયો તે સાચો મોક્ષ માર્ગ છે. અસંગી પ્રભુ ચિદાનંદ આત્મા કે જેને રજકણનો લેપ નથી, પોતે જ્ઞાન આનંદ સ્વરૂપ છે. એને આ કર્મ એટલે કાર્મણે શરીર, તેજસ શરીર અને આ ઔદારિક શરીર કે વિક્રિય શરીર, જે પણ શરીર એને મળ્યું હોય એ પ્રમાણે, તો એ બધા શરીરો જે છે એ તો બધા રજકણ છે, એ તો પૂતગળ પરમાણુના સ્કંદ છે. તો એનાથી ભગવાન આત્મા લેપાતો નથી, એમ કે છે ગુરુદેવ. એ સદાય અસંગી છે, એનો સંગ છે જ નહીં. એની સાથે છે પણ છતાંય એનો એને સંગ નથી. અસંગી પ્રભુ ચિદાનંદ આત્મા કે જેને રજકણનો લેપ નથી, એનાથી લેપાતો નથી, એનો સંગ નથી. એક જ ભણતા હોઈએ ત્યારે એક જ ક્લાસમાં બેસતા હોઈએ અને પછી નંબર પ્રમાણે બેસવું પડતું હોય તો બાજુમાં જે વ્યક્તિ બેઠી હોય બીજો, તો એનો મિત્ર હોય હંમેશા અને એની સાથે ભળે મળે એવું બનતું નથી. એનો મિત્ર કોઈક બીજા નંબર ઉપર બેઠો હોય.
તો એની બાજુમાં રોજ બેસે છતાં એ એનો સંગી નથી, કેમ કે એની સાથે એને કાંઈ બીજો મેળ છે જ નહીં, એનાથી એની વાતથી એ કઈ કોઈ રીતે પ્રભાવિત થતો નથી, કાંઈ નથી. એવી રીતે આ આત્મા એ કાર્મણ શરીર, તેજસ શરીર કે આ નો કર્મરૂપ આ શરીર, ઔદારિક શરીર કે પિતૃ શરીર, જે કોઈ શરીર છે તે એ બધાથી એ લેપાતો નથી, એને એનો સંગ નથી, એના ગુણો આત્મામાં વ્યાપતા નથી, પહોંચતા નથી, એની કોઈ અસર આત્મા પર પડતી નથી. એટલે એવો એ અસંગી છે, અસંગી પ્રભુ ચિદાનંદ આત્મા કે જેને રજકણનો લેપ નથી. બીજી બહાર એનાથી જુદી વસ્તુની તો વાત જ જવા દો, પણ અહીંયા રજકણનો લેપ નથી જે કહ્યું છે એ વાત છે. એમ અસંગી છે. પર્યાયમાં રાગ છે તેનું અવલંબન છૂટી નિર્મળ દશા થાય છે. એવા સ્વભાવના અવલંબને જે પર્યાય પ્રગતિ તે નિર્મળ સ્વરૂપનો ધારક છે. વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ આવે તે ખરું સ્વરૂપ નથી, મોક્ષ માર્ગ નથી. અને ગુરુદેવ કહે છે કે આ વાત તો બધા સંતોએ કરી છે, આવો ઢંઢેરો સંતોએ પીટ્યો છે. તેનું બહુમાન રાગમાં આવ્યા વિના રહે નહીં, એવા સંતો પ્રત્યે બહુમાન આવે. છતાં તેઓ કહે છે કે તારી સત્તામાં અભેદ રૂપ સદસ્ય રૂપ વસ્તુ પડી છે, તેના આધારે કર્મ રહિત દશા પ્રગતિ, તેને મોક્ષ માર્ગ કહીએ છીએ. તારી સત્તામાં અભેદ રૂપ સદસ્ય રૂપ વસ્તુ પડી છે એ દ્રવ્ય. તારી સત્તામાં અભેદ રૂપ સદસ્ય રૂપ વસ્તુ પડી છે એટલે એ દ્રવ્ય થયું. તો તેના આધારે એટલે તેનું અવલંબન લેતા, એનું લક્ષ્ય કરતા કર્મરહિત દશા પ્રગતિ, તેને મોક્ષ માર્ગ કહીએ છીએ. અજ્ઞાની કહે છે કે કર્મ માર્ગ આપે તો થાય, પણ તે વાત જ ખોટી છે. કર્મ તો એનાથી ભિન્ન જુદા છે, એને કોઈ રીતે લેપતા નથી, એની ઉપર એનો લેપ થતો નથી, આત્મા ઉપર એક રજકણોનો લેપ નથી, એનો આત્માને સંગ નથી. 9મું, તે જ સ્વસંવેદન જ્ઞાન છે. દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણેય આમાં આવી જાય છે. સ્વસંવેદન જ્ઞાન શબ્દ એક મૂક્યો છે જ્ઞાન, પરંતુ એમાં ત્રણેય આવી જાય છે. સ્વસંવેદન જ્ઞાન છે, કેમ કે સંવેદન સહિત વાત છે, અને સંવેદન છે તો અનુભૂતિ પણ એવી આનંદની શાંતિની થઈ રહી છે, અને જ્ઞાન છે તો સામાન્ય અવલોકન પણ સાથે છે. દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણેય આમાં આવી જાય છે. અખંડ આત્માના આશ્રયે પ્રગટતા સંકિતને, જ્ઞાનને અને રાગ રહિત સ્થિરતાને, ત્રણેયને સ્વસંવેદન જ્ઞાન કહે છે. દર્શન જ્ઞાન અને ચારિત્રના વેદનને જ્ઞાનમાં સમાવી દીધા છે. સાચા શાસ્ત્ર તરફના ભણતરનો શુભરાગ સ્વસંવેદન જ્ઞાન નથી, છતાં જ્ઞાનીને તેવો રાગ આવ્યા વિના રહેતો નથી. એટલે સાચા શાસ્ત્ર તરફ એને એવો શુભભાવ હોય છે, એના અભ્યાસ કરી અને એમાં કહેલી વાતના સ્વીકારનો એવો એને શુભભાવ હોય છે, પણ એ શુભભાવ એ સ્વસંવેદન જ્ઞાન નથી, એ દ્રવ્યશ્રુત છે. ગુરુદેવ કહે છે કે જે ગુરુએ કહ્યું કે તારા આત્માના અવલંબને મોક્ષ માર્ગ પ્રગટે છે તે ગુરુ સાચા છે, પણ જે એમ કહે કે અમારા આશરે મોક્ષ માર્ગ પ્રગટશે તો તે ગુરુ સાચા નથી. વિતરાગી આનંદના વેદનમાં ત્રણેય સમાય છે. દર્શન જ્ઞાન અને ચારિત્ર ત્રણેય સમાય છે. મોક્ષ માર્ગ કહો કે એક દેશ શુદ્ધ નિશ્ચય નયનો વિષય કહો, એક જ છે. એવા વિષય પોતે પરિણમી જાય છે.
નિશ્ચય નયનો વિષય પોતાનું ત્રિકાળ સ્વરૂપ જે છે તે ત્રવ્યાતિક નયથી વાત કરીએ અને અહીંયા એનું લક્ષ્ય કરી અને એવા વિષય રૂપ પોતે પરિણમી જાય છે ત્યારે એ જે નિશ્ચય નયનો વિષય પોતાનું ત્રિકાળી સ્વરૂપ છે એની સાથે એ અભેદ થઈ જાય છે, દ્વૈત રહેતો નથી. અને એવો એ માર્ગ છે, એક જ માર્ગ છે, મોક્ષનો માર્ગ એક જ રીતે છે. આગળ પણ કહે છે ગુરુદેવ કે સાચા દેવ ગુરુ પ્રત્યે વ્યવહાર હોય એમ કહે છે ને. કોઈને પ્રશ્ન થાય કે તમે આ બધી વાત કરો છો પણ એમાં વ્યવહારની વાત તો આવી નહીં. પણ ભાઈ અહીંયા વ્યવહારની વાત નથી ચાલી રહી. અહીંયા તો નિર્મળ પર્યાય પ્રગટ થઈ છે અને એમાં પણ મુનિ દશાની નિર્મળ પર્યાય એની વાત ચાલી રહી છે. એટલે તું વ્યવહારના પ્રશ્ન ભલે કર પણ એનો કાંઈ અર્થ નથી અત્યારે. છતાંય ગુરુદેવ વ્યવહાર તો સમજાવતા જાય છે. અહીંયા કોઈ છે કે સાચા દેવ ગુરુ પ્રત્યે વ્યવહાર હોય એમ કહે છે ને. પ્રશ્ન કર્યો છે ગુરુદેવ કહે છે કે ભલે વ્યવહાર હો, સાચા દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યે બહુમાન વિનય આવે, એમના પ્રત્યે ભક્તિનો ભાવ હોય, પૂજાનો ભાવ હોય, આ બધું હોય, આવે એવો સ્વભાવ આવે ખરો. પણ સમજવું કે શુભ રાગ બંધનું કારણ છે, એ ધર્મ નથી. એટલા માત્રથી ધર્મ માની લેવો નહીં. દરરોજ બરાબર સવારના અડધો કલાક પૂજા કરે છે, કલાક પૂજા પણ કરે છે, મંદિર જાય છે, બધી વાત બરાબર છે, સારી વાત છે. અને ગુરુ પ્રત્યે પણ બહુમાન છે, શાસ્ત્રનો પણ વિનય કરે છે અને શાસ્ત્રનો અભ્યાસ પણ કરે છે. તો એનો અર્થ એમ નથી કે એને ધર્મ છે. એનો અર્થ એમ છે કે એને શુભ ભાવ છે. કેમ કે એ જે કંઈ કરે છે એને કારણે એને પુણ્યનો બંધ પડે છે. એને સંભરની દશા નથી થતી, નિજરા નથી થતી. ગુરુદેવ એ અહીંયા વાત કરે છે કે એવો બહુમાન વિનય આ બધું હોય પણ સમજવું કે એ બધો શુભરાગ છે અને શુભરાગ બંધનું કારણ છે. આગળ કહે છે કે શ્રી ધવલના ટીકાકાર વીરસેન સ્વામી લખે છે કે સટખંડ આગમ છે એની ટીકા ધવલ એની ટીકા રચના કરનાર વીરસેન સ્વામી લખે છે કે અમને શાસ્ત્રમાં બે વાત મળી છે. તે એ કે 8મા ગુણસ્થાને અમુક પ્રકૃતિ હોય તથા બીજા મુનિઓ કહે છે કે અમુક પ્રકૃતિ હોય. પ્રયોજન વિનાના ધારણાના બોલમાં ફેર પડ્યો પણ આ ખોટું છે એમ કહેવાની અમારી જીભ ન ચાલે. દિવ્ય ધ્વનિ અનુસાર પરંપરા રીતથી જે કહ્યું તેથી એક અક્ષર ફરે, એક પદ ફરે, એક વાક્ય ફરે, એ અમારું કામ નહીં. કેટલી સરસ રીતે વાત મૂકી છે. ગુરુદેવ કહે છે કે ધવલની અંદર શું રહે છે. ધવલના ટીકાકાર વીરસેન સ્વામી લખે છે કે અમને શાસ્ત્રમાં બે વાત મળી છે. તે એ બે વાતમાં કે એક કે 8મા ગુણસ્થાને અમુક પ્રકૃતિ હોય, કર્મની પ્રકૃતિની વાત છે, તથા બીજા મુનિઓ કહે છે કે અમુક પ્રકૃતિ હોય 8મા ગુણસ્થાનની દશામાં. તો કહે છે કે પ્રયોજન વિનાના ધારણાના બોલમાં ફેર પડ્યો. પ્રયોજન વિનાના ધારણાના બોલમાં એટલે કઈ પ્રકૃતિ જે છે એનું અત્યારે પ્રયોજન નથી. 8મા ગુણસ્થાને પહેલું શુક્લ ધ્યાન પ્રગટ થયું છે એ મહત્વનું છે. એ વખતે એનો સમય પણ ઓછો છે. તો એ વખતે કઈ પ્રકૃતિ જે છે તો એમાં કોઈક રીતે બે પ્રકારના મુનિઓ જે છે એમની જે ધારણા જે છે એમાં ફેર પડે. પણ એમાં એમ કેવી રીતે કહેવાય કે આ ખોટું છે એમ અમે તો કહીએ નહીં. એટલે કહે છે કે પ્રયોજ વિનાના ધારણાના બોલમાં ફેર પડ્યો પણ આ ખોટું છે એમ કહેવાની અમારી જીભ ન ચાલે. કેમ કે પેલા મુનિએ જે પ્રકૃતિ કહ્યું હોય કોઈક અપેક્ષાથી, બીજા મુનિએ કહ્યું કોઈક અપેક્ષાથી કહ્યું હોય અને એ પ્રયોજન વિનાનું છે. કેમ કે એ વખતે મુખ્ય પ્રયોજન ચાલી રહ્યું છે એ તો પહેલું શુક્લ ધ્યાન પ્રગટ થયું છે. તો પહેલું શુક્લ ધ્યાન પ્રગટ થયું છે. પૃથક્ત્વ વિતર્ક વિચાર નામનું પહેલું શુક્લ ધ્યાન 8મા ગુણસ્થાને પ્રગટ થયું છે. તો કે છે કે એમાં ફેર પડ્યો પણ આ ખોટું છે એમ કહેવાની અમારી જીભ ન ચાલે. દિવ્ય ધ્વનિ અનુસાર પરંપરા રીતથી જે કહ્યું
તેથી એક અક્ષર ફરે, એક પદ ફરે, એક વાક્ય ફરે, એ અમારું કામ નહીં, એમ કે છે. કોણ? વિરસેન સ્વામી એમ લખે છે. ગુરુદેવ કહે છે કે જુઓ મુનિઓ કેવા ભવભીરુ છે, છતાં જે વિકલ્પ આવે છે તે વ્યવહાર વિનય છે. આટલો બધો એમનો વિનય છે તો પણ ગુરુદેવ કહે છે કે બધો વ્યવહાર વિનય છે. તે બંધનું કારણ છે, શુભભાવ છે. જેના દેવ ગુરુ શાસ્ત્રના સ્વરૂપમાં ભૂલ નથી, એમાં કોઈ એમને ભૂલ નથી, જેવું સ્વરૂપ છે એવું જ બરાબર માને છે. આત્માના સ્વરૂપમાં ભૂલ નથી, પણ અપ્રયોજનભૂત વાતમાં ધારણાના બોલમાં કાંઈ ફેર પડ્યો ત્યાં વિરસેન સ્વામી કહે છે કે પરમ આગમના હુકમ વિના અમે ફેરફાર ન કરીએ. એવો સુભરાગ આવે તો પણ તે મોક્ષ માર્ગ નથી. અને આ વિશે વિચારણા થાય, સમજણ આવે, બધું વાંચ્યું હોય, અભ્યાસ થતો હોય, એક કલાક એમાં વીતી જાય. ધારો કે આપણે આ વિષય લઈને બેઠા હોઈએ અને એવોનો સ્વાધ્યાય ચાલે તો એક કલાક આખો જાય, પણ એ ધર્મ નથી. એવો સુભરાગ આવે તો પણ તે મોક્ષ માર્ગ નથી, પણ અંતરના આશ્રય મોક્ષ માર્ગ પ્રગટે છે. પર્યાયમાંથી પર્યાય પ્રગટતી નથી, પણ દ્રવ્યના અવલંબને નિર્મળતા પ્રગટે છે. કે આટલો બધો વિચાર કરવામાં, આટલી સૂક્ષ્મતાથી તો એવા સ્વાધ્યાય થતા નથી, પણ આટલી બધી વાત જયારે કરવામાં આવી હોય, વિરસેન સ્વામી જે રીતે વાત કરે છે એ પ્રમાણે નહીં, એ બધી વાત ચાલતી હોય અને એવા સ્વાધ્યાય દિવસમાં 3 વખત થતા હોય તો પણ ગુરુદેવ એમ કે છે કે એ મોક્ષ માર્ગ નથી. હવે જે લોકો ધ્યાનની વાતનો વિરોધ કરે છે એને આ વાત ગુરુદેવની વાંચી હોત તોય ખબર પડે કે આ તો બધું કઈ નથી, આપણે જે કરી રહ્યા છીએ એ તો બધી બુદ્ધિની કસરત છે. એમાંનું આપણે કેટલું સ્વીકાર્યું, કેટલું આત્મસાત કર્યું અને પછી કેટલો પુરુષાર્થ કર્યો. પુરુષાર્થ તો એમાં કઈ થયો જ નહીં, એ તો આખી બુદ્ધિની કસરત થઈ. અને એ એમ માને કે અમે આટલા સ્વાધ્યાય કરીએ છીએ, અમે મોક્ષ માર્ગમાં છીએ, અમે એનું ચિંતન કરીએ છીએ. ભાઈ તું વિકલ્પમાં જ છો. ગુરુદેવ એમ કે છે અહીંયા એવો શુભરાગ આવે તો પણ તે મોક્ષ માર્ગ નથી. વીરસેન સ્વામી જેવો શુભરાગ તો ક્યાંથી આવવાનો હતો, પણ અંતરના આશ્રય મોક્ષ માર્ગ પ્રગટે છે અને પર્યાયમાંથી પર્યાય પ્રગટતી નથી. બીજી વાત પણ સાથે એમણે લીધી જ છે, પણ દ્રવ્યના અવલંબને નિર્મળતા પ્રગટે છે. એટલે ધ્યાનનો આખો પુરુષાર્થ તો કરવો જ જોઈએ, કેમ કે શાસ્ત્રમાં એ જ મુખ્ય વાત કરી છે, એને માટે તો આ શાસ્ત્રની રચના થઈ છે. વિતરાગતા, 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 ચારેય અનુયોગનું પ્રયોજન વિતરાગતા પ્રગટ કરવાનું જ છે. હવે પ્રથમાનુયોગના અવલંબને વિતરાગતા એટલી સહેલાઈથી પ્રગટ ન થાય, માત્ર આપણને જાણપણું વધે એ બધી વાત થાય, આપણને પ્રેરણા પ્રાપ્ત થાય, એ બધું થાય. પણ તમે દ્રવ્યાનુયોગ નો અભ્યાસ કરો અને એ દ્રવ્યાનુયોગનો અભ્યાસ પણ કરણાનુયોગના કેટલાક અભ્યાસ સહિત કરો તો સાચી સમજ આવી હોય ને અંતર એટલું ભીનું થયું હોય અને ચરણાનુયોગ પણ સાથે રાખ્યો હોય, એ બધું કર્યા પછીથી એવો પુરુષાર્થ થાય, આત્માના લક્ષ્ય પુરુષાર્થ થાય, સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ થાય, એ તો ધ્યાન છે. અને એવા ધ્યાન વિના તો મોક્ષ માર્ગ છે જ નહીં. એટલે ચારેય અનુયોગ નો અભ્યાસ આપણે કરીએ છીએ તો શેને માટે? એમાં દ્રવ્યાનુયોગનો અભ્યાસ શેને માટે કરીએ છીએ? વિતરાગતા પ્રગટ થવી જોઈએ, અને વિતરાગતા નિર્વિકલ્પ ધ્યાન વિના પ્રગટ થતી નથી. તો એ 9મી વાત થઈ. હવે 10મું, તે જ પરમ તત્વ જ્ઞાન છે. આ મોક્ષ માર્ગની પર્યાયની વાત ચાલે છે. અધ્યાત્મ ગ્રંથોમાં પરમાત્મ સ્વરૂપ, પારિણામિક ભાવ, ધ્રુવ સ્વભાવ અંતરંગ તત્વ છે. પણ અહીં કહે છે કે અંતરંગ તત્વના અવલંબને પ્રગટતી દશાને પરમ તત્વ જ્ઞાન કહીએ છીએ. અંતરંગ તત્વ તો પોતાનું સ્વરૂપ, પરમાત્મ સ્વરૂપ. પારિણામિક ભાવ જે છે એ દ્રવ્યાર્થિક નયનો વિષય છે, એને ભાવ કહેવાય, છતાં પણ એ ક્ષણિક વસ્તુ નથી, પારિણામિક ભાવ છે. 5 ભાવમાં પારિણામિક ભાવ છે એ દ્રવ્યાર્થિક નયનો વિષય છે, અને બાકીના જે 4 ભાવ જે કહેવામાં આવ્યા છે એ પર્યાય રૂપ છે, પર્યાર્થિક નયનો વિષય છે. તો એ પરમાત્મ સ્વરૂપ, પારિણામિક ભાવ,
ધ્રુવ સ્વભાવ એ અંતરંગ તત્વ છે. એ અંતરંગ તત્વ છે એ તો ત્રિકાળ છે, એક સરખું રહે છે, અને એ અંતરંગ તત્વના અવલંબને પ્રગટતી દશાને પરમ તત્વ જ્ઞાન કહીએ છીએ. એ પરમ તત્વ જ્ઞાન જે કહેવામાં આવ્યું એ પર્યાય છે, એ દશા છે. આટલા શાસ્ત્રો ભણ્યો તેને પરમ તત્વ કહેતા નથી. એ માહિતી જ્ઞાન છે. શાસ્ત્ર ભણ્યો અને જે વાત એને યાદ રહી, સમજાઈ, તો એ બધું એ દ્રવ્યશ્રુત છે. પણ એ દ્રવ્યશ્રુત એને ક્યારે કહેવાય કે જો એ ભાવશ્રુત પ્રગટ કરે તો દ્રવ્યશ્રુત, નહીતર એને દ્રવ્યશ્રુત પણ કહેવાય નહીં. ભલે ને ગમે તેટલું આવડતું હોય. અમેરિકામાં પણ કોઈને એ બધું શીખવાડી દેવામાં આવે ને યુનિવર્સિટીની અંદર એ ભણાવે, તેથી શું થઈ ગયું? અને એવું તો છે અત્યારે બધી ચેર કરવામાં આવી છે, કરોડો રૂપિયા એટલે લાખો ડોલરના અહીંયા એવા ડોનેશન આપવામાં આવ્યા છે, પણ જે ભણાવનાર જે છે એને ક્યાં ચારિત્ર છે? એને તો 7 વ્યસનનો ત્યાગ પણ નથી. એટલે એ વસ્તુ નથી, એની વાત નથી. એ બધી માહિતી છે, એ શબ્દ છે. એને તો સાચું માહિતી જ્ઞાન થઈ શકે નહીં. 7 વ્યસનના ત્યાગ વિના ખરેખર તો જીનવાણી હાથમાં પકડવાને પણ એ લાયક નથી. અહીંયા કહે છે કે આટલા શાસ્ત્રો ભણ્યો તેને પરમ તત્વ કહેતા નથી. પરમ તત્વ કહેતા નથી કેમ કે એ શાસ્ત્ર છે, માહિતી રૂપે છે, એ દ્રવ્યશ્રુત છે. જો એ ભાવશ્રુત પ્રગટ કરે તો. અહીંયા બીજી રીતે વાત કરી છે ગુરુદેવે કે ચિદાનંદ ભગવાનના અવલંબને જે પર્યાય પ્રગટી તે સત્ય સ્વરૂપને પરમ તત્વ જ્ઞાન કહીએ છીએ. અહીંયા તો એની વાત છે. કુશાસ્ત્રનું ભણતર તો વ્યવહારે પણ તત્વજ્ઞાન નથી, પણ અહીંયા જે તત્વજ્ઞાન જે કહેવામાં આવ્યું એમાં પરમ તત્વજ્ઞાન તો ક્યારે છે? તો કે પ્રગટ થાય ત્યારે છે. કેવી રીતે પ્રગટ થાય? તો કે ચિદાનંદ ભગવાનના આશ્રય અવલંબને એ પ્રગટ થાય. એ પરમ તત્વજ્ઞાન છે, એ નિર્વિકલ્પ ધ્યાનમાં પ્રગટ થાય છે. 11મું, તે જ શુદ્ધ આત્માનું દર્શન છે. જો આત્મા કાંઈ ઇન્દ્રિયનો વિષય નથી, કંઈ ચક્ષુ ઇન્દ્રિયનો વિષય નથી, એ દર્શનની વાત નથી. દર્શન એટલે ભાન. દર્શન એટલે ભાન. તે જ શુદ્ધ આત્માનું દર્શન છે. તે જ જ્ઞાયક પ્રભુના શ્રદ્ધા જ્ઞાન રમણતાને શુદ્ધ આત્માનું દર્શન કહે છે. પોતાનું નિજ સ્વરૂપ એનું એને ભાન જ નથી. જ્યારે એનું ભાન થાય છે ત્યારે એ એકલું ભાન નથી, એની સાથે એનું જ્ઞાન એટલું, અને એમાં જેટલો સમય રોકાઈ રહે છે એટલી રમણતા, એ ત્રણેય વસ્તુ છે. અને સાથે એવું શ્રદ્ધાન પણ ટકી રહે છે. તો કે તે જ જ્ઞાયક પ્રભુના શ્રદ્ધા જ્ઞાન રમણતાને શુદ્ધ આત્માનું દર્શન કહે છે. અહીં ત્રણેયને દર્શનમાં સમાડી દીધા. કર્મણ્ય, તેજસ, ઔદારિક શરીર વિનાના અને પુણ્ય પાપ વિનાના ધ્રુવ સ્વરૂપના આશ્રયે જે દશા પ્રગટી તે શુદ્ધ આત્માનું દર્શન છે. ધ્યાન વખતે સિદ્ધ સમાન સદા પદ મેરો એ વાતને યાદ કરવાની ને સિદ્ધના સ્વરૂપને વિચાર કરીએ તો કે એક આકાર છે, અને એ આકાર ચક્ષુ ઇન્દ્રિયનો વિષય નથી. એ જ્ઞાનમાં માત્ર એ ખ્યાલમાં આવે કે આ આકાર છે, પણ એ કોઈ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. તો એવો આકાર પોતાનો એવો આકાર છે. એમ સિદ્ધ ભગવાનના સ્વરૂપનો વિચાર કરી અને પોતાને વિશે સ્થાપી અને બાકી બીજું જે રહ્યું તે એમાં આ ઔદારિક શરીર છે, તેજસ શરીર, કર્મણ શરીર. તેજસ અને કર્મણ શરીર તો દેખાતા પણ નથી. એ વિના અને પોતાના જે પરના લક્ષ્ય થતા શુભાશુભ ભાવ એટલે પુણ્ય પાપ વિનાના એવા પોતાના સ્વરૂપ, એ ધ્રુવ સ્વરૂપ, એવા ધ્રુવ સ્વરૂપનો પોતે પહેલા નિર્ણય વારંવાર કર્યો હોય તો ઉપયોગ એ તરફ વળે. તો એવા ધ્રુવ સ્વરૂપના આશ્રય જે દશા પ્રગટી તે શુદ્ધ આત્માનું દર્શન છે. કોઈ કહે કે ઝબકારો દેખાયો, ધોળું દેખાયું ને પીળું દેખાયું, એ દર્શન નથી. એ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી ને એવો આત્મા દેખાતો નથી. સંવર નિજરા પર્યાયને શુદ્ધ આત્માનું દર્શન કહીએ છીએ. એટલે એ વખતે સંવર છે, આશ્રવ થતા નથી,
અને નિજરા થઈ રહી છે, તો એવી એ પર્યાય થઈ રહી છે, એ શુદ્ધ આત્માનું દર્શન છે, એમ ગુરુદેવ કહે છે. 12મું, તે જ પરમ અવસ્થા સ્વરૂપ છે. પરમ અવસ્થા સ્વરૂપ છે. જો અવસ્થા તો બદલાયા જ કરે છે, તેમાં કઈ અવસ્થાને પરમ અવસ્થા કહેવાય? ગુરુદેવ કહે છે કે લોકો કહે છે કે દશા પલટી, સમય પલટ્યો. ત્યાં શું થયું? આત્માના અવલંબને જે દશા પ્રગટી તે ઉત્કૃષ્ટ અવસ્થા સ્વરૂપ છે. આ સિદ્ધ દશાની વાત નથી. સિદ્ધ દશા આનું ફળ છે, એટલે આવી દશા પ્રગટ કરતા 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 છેવટે પૂર્ણ શુદ્ધ દશા એટલે સિદ્ધ દશા પ્રગટ થાય. પણ અત્યારે એ સિદ્ધ દશાની વાત નથી. એ છે કે આત્માના અવલંબને જે દશા પ્રગટી તે ઉત્કૃષ્ટ અવસ્થા સ્વરૂપ છે. અહીંયા અવસ્થા લીધી છે ને, પરમ અવસ્થા સ્વરૂપ. શું છે? ધ્યાન, નિર્વિકલ્પ ધ્યાન એ પરમ અવસ્થા સ્વરૂપ છે. શુભ દશા વડે શુદ્ધ દશા થાય તે વાત ખોટી છે. શુભ દશા જે છે ત્યારે ઉપયોગ પર તરફ છે, એટલે એ પર તરફ ઉપયોગ હોય એમાંથી કઈ શુદ્ધ દશા થાય નહીં. એટલે શુભ દશા વડે શુદ્ધ દશા થાય તે વાત ખોટી છે. ખોટી એટલા માટે છે કે ઉપયોગની દિશા જ જુદી છે. શુભ દશામાં ઉપયોગ બહાર છે, શુદ્ધ દશામાં ઉપયોગ સ્વ તરફ છે. એટલે એનાથી ઊંધું કહેવાય કે શુભ દશા જે છે તો એને છોડીને એટલે ઉપયોગને પલટાવીને સ્વ તરફ વાળતા શુદ્ધ દશા થાય છે. જે ભાવથી તીર્થંકર નામ કર્મ બંધાય એ બધો શુભ ભાવ, ઉત્કૃષ્ટ પ્રકારનો શુભ ભાવ, એ રાગ છે, એ વિકાર છે, ઝેર છે. તે ઊંચી અવસ્થા નથી. જો ગુરુદેવે એને ઝેર કહ્યું એ અપેક્ષાથી ઝેર કહ્યું છે. કહેવાનો આશય એ છે કે ઝેર એ અપેક્ષાથી છે કે શુદ્ધ ભાવની સાથે એની સરખામણી કરીએ તો પેલું બંધનું કારણ છે, અને શુદ્ધ ભાવ જે છે તે નિર્જરાનું કારણ છે. એટલે શુદ્ધ ભાવમાં ન રહેતા શુભ ભાવમાં ને શુભ ભાવમાં રોકાઈ રહેશે તો એનો સમય તો વેડફાઈ જશે ને. એટલે એ ઝેર થયું. એટલે કહે છે કે તે ઊંચી અવસ્થા નથી. નિર્મળ પર્યાયને પરમ અવસ્થા કહી છે. સાધક જીવને બાધકપણું હોય છે, પણ તે પરમ અવસ્થા નથી. સાધક જીવને બંધ પણ પડે છે, પુણ્યના બંધ પણ પડે, પણ તે પરમ અવસ્થા નથી. 13મું, તે જ પરમાત્માનું દર્શન છે. પરમાત્મા એટલે બીજો કોઈ પરમાત્મા એમ નથી. વેદાંતમાં જે પરમાત્માની કલ્પના કરવામાં આવી છે એમ પરમાત્માનું સ્વરૂપ નથી. પોતાનો આત્મા, પોતાનો પરમાત્મા. પુણ્ય પાપ આશ્રવ બંધ આત્માની પર્યાય છે, પણ સંવર નિજરા પરમાત્માનું દર્શન છે. જો પર્યાય જ છે, આ પણ પર્યાય છે, આ પણ પર્યાય છે. પુણ્ય પાપ આશ્રવ બંધ એ પણ આત્માની પર્યાય છે. એ વખતે એના એવા ભાવ છે એ પ્રમાણે એને એવા બંધ પડે છે. આશ્રવ થાય એટલે બંધ તો પડે છે. એમાં શુભ આશ્રવ હોય અથવા અશુભ આશ્રવ હોય એ પ્રમાણે પુણ્ય અથવા પાપનો બંધ પડે છે. એ આત્માની પર્યાય છે. અને જ્યારે નિર્વિકલ્પ ધ્યાન છે એ વખતે સંવર છે અને નિજરા થઈ રહી છે, એ પણ એની જ દશા છે. તો એ દશા જે સંવર નિજરા જ્યારે થઈ રહ્યા છે એવી જે દશા જે છે એને પરમાત્માનું દર્શન એમ કહ્યું છે. પુણ્ય પાપ આશ્રવ બંધ આત્માની પર્યાય છે, પણ સંવર નિજરા પરમાત્માનું દર્શન છે. આ એક વરના ગાણા ગવાય છે. એટલે કે એક જ ધ્યાન જે છે, નિર્વિકલ્પ ધ્યાન છે, એના ગાણા ગવાય છે. ધ્યાનમાં એક જ વરના ગાણા ગવાય ને, જે હોય વર એના જ ગાણા ગવાય ને. તો અહીંયા પણ નિર્વિકલ્પ ધ્યાનની જ વાત ચાલી રહી છે, એના જ ગાણા ગવાઈ રહ્યા છે. એને જુદા જુદા નામ દ્વારા સમજાવવામાં આવ્યું છે, અને જુદા જુદા નામ દ્વારા આપણને ગુરુદેવ વધારે વસ્તુ સ્વરૂપ સ્પષ્ટ કરતા જાય છે કે કેવું ધ્યાન હોય છે. આગળ કહે છે કે 6 દ્રવ્ય અને 9 તત્વની રાગ રહિત પ્રતીતિ થઈ તેને ગમે તે નામથી કહો તો કહી શકાય છે. નિશ્ચય મોક્ષ માર્ગી સંતોની દશા તે પરમાત્માનું દર્શન છે.
તેને પરમાત્માના ભેટા થયા, દર્શન થયા કહેવાય છે. પરમાત્મા એટલે બીજા પરમાત્મા એમ નહીં, પોતાનું પરમાત્મા સ્વરૂપ, એનું દર્શન થયું. એ દર્શનમાં એ પોતે તે મય થઈ ગયો. એ પછી 14મું, તે જ પરમ તત્વ જ્ઞાન છે. તે જ પરમ તત્વ જ્ઞાન છે. અને અહીંયા તે જ પરમાત્માનું દર્શન છે ને તે પરમ તત્વ જ્ઞાન છે. અહીંયા જરાક ફરીથી જોવું પડશે. તે જ પરમ તત્વ જ્ઞાન છે એમ લખ્યું છે, અને અહીંયા પણ પહેલા એ વાત આવી, તે જ પરમ તત્વ જ્ઞાન છે. 10માની અંદર પણ વાત આવી, અને અહીંયા 14માની અંદર પણ જે વાત છે તે જ પરમ તત્વ જ્ઞાન છે. તો આપણે જ્યાં બ્રહ્મદેવજીએ જે વાત લીધી છે ત્યાં જરાક જઈએ છીએ. પરમાત્માનું છે તે ધ્યેયભૂત શુદ્ધ પારિણામિક ભાવ છે, ધ્યાન ભાવ સ્વરૂપ છે, તે શુદ્ધ ચારિત્ર છે, પરમ પવિત્ર છે. એની પહેલા વિષ્ણુ, તે જ સ્વસંવેદન જ્ઞાન છે, તે જ પરમ તત્વ જ્ઞાન છે, તે જ શુદ્ધ આત્મદર્શન છે, તે જ પરમ અવસ્થા સ્વરૂપ છે, તે જ પરમાત્માનું દર્શન છે, તે જ પરમાત્માનું જ્ઞાન છે, તે જ પરમ અવસ્થા રૂપ પરમાત્માનું સ્પર્શન છે. એટલે આ છે ને પરમાત્માનું જ્ઞાન છે એમ આવે. પરમાત્માનું દર્શન જે છે એ પછીથી અહીંયા પરમાત્માનું જ્ઞાન છે એ એમ હોવું જોઈએ. એટલે ત્યાં પ્રિન્ટિંગમાં ભૂલ છે, કેમ કે જેને લખનારે જે છે એમાં કઈ ભૂલ રહી છે. કેમ કે પરમ અવસ્થાની પરમ તત્વજ્ઞાનની વાત પહેલા આવી ગઈ, તે પછીથી આ પરમાત્માનું જ્ઞાન છે એમ અહીંયા હોવું જોઈએ. તો કેમ કે 13મું જે છે તો તે જ પરમાત્માનું દર્શન છે એમ કહ્યું, તો અહીંયા પણ એ પરમાત્માનું જ્ઞાન છે એમ હોય અહીંયા 14. કેમ કે 10મો નંબર ઉપર આપણે જે જોયું તો એમાં તે જ પરમ તત્વજ્ઞાન છે વાત તો આવી ગઈ, તો એ પરમ તત્વજ્ઞાનને બદલે અહીંયા પરમાત્માનું હોવું જોઈએ. 14મા નંબર ઉપર તે જ પરમાત્માનું જ્ઞાન છે એમ. એમાં શુદ્ધ આત્માનું દર્શન છે તે જ પરમ તત્વનું જ્ઞાન છે. પહેલા સ્વસંવેદન જ્ઞાનની સાથે પરમ તત્વ જ્ઞાન લીધું હતું, અહીં પરમાત્માના દર્શનની સાથે પરમ તત્વ જ્ઞાન કયું છે એટલે પરમાત્માનું જ્ઞાન છે એમ લેવાનું. હવે 15મું છે તે જ શુદ્ધ આત્મ જ્ઞાન છે. તે જ શુદ્ધ આત્મ જ્ઞાન છે. વળી મોક્ષ માર્ગ રૂપી દશાને પરમાત્મા જ્ઞાન કહે છે. મોક્ષ માર્ગ રૂપી દશાને પરમાત્મા જ્ઞાન કહે છે. શુદ્ધ આત્મ જ્ઞાન એ જ્ઞાન દશા છે, પરમ જ્ઞાનની દશા છે. એ પછીથી 16મું છે તે જ ધ્યાન કરવા યોગ્ય જે શુદ્ધ પારિણામિક ભાવ છે તે રૂપ છે. પારિણામિક ભાવ નથી પણ તે રૂપ છે. પારિણામિક ભાવ તો પારિણામિક છે, દ્રવ્યાર્થિક નયનો વિષય છે, પણ તે રૂપ, કેમ કે એવો પારિણામિક ભાવ જે છે એના મય થાય છે એટલે એ રૂપ છે. અહીંયા પર્યાય લેવી છે. ધ્યાન કરવા લાયક તો પરમ ભાવ પારિણામિક ભાવ છે, પણ જે પર્યાયમાં રાગ મન નિમિત્તની અપેક્ષા છૂટી જે મોક્ષ માર્ગ પ્રગટ્યો તેને પરમ પારિણામિક ભાવ કહીએ છીએ. જે પર્યાય પરમ પારિણામિકને કબૂલ્યો, જે પર્યાય પરમ પારિણામિકને કબૂલ્યો તેવા પ્રતીતિ જ્ઞાન ને રમણતાને ત્રણેયને પરમ પારિણામિક ભાવ કહીએ છીએ. આ પર્યાયની વાત છે. દયા દાનના વિકલ્પ પરમ પારિણામિક ભાવનું રૂપ નથી, કેમ કે વસ્તુમાં એ નથી, તો પછી એના લક્ષ્ય એને અનુસરીને જે પર્યાય થાય એમાં પછી એ ભાવ આવે નહીં, તે કુરૂપ છે. એક રૂપ વસ્તુની નિર્વિકલ્પ દશા પ્રગટી તે પારિણામિકનું રૂપ છે. અહીં પર્યાયને અભેદ કરી વર્ણવે છે. એ પર્યાય જે પારિણામિક ભાવે થઈ છે એની અહીંયા વાત છે. ચિદાનંદે પુણ્ય પાપના વિકલ્પ રહિત થઈ નિર્મળ દશા પ્રગટ કરી તે ધ્રુવનું રૂપ છે.
એ જે વસ્તુ ધ્રુવ રૂપે રહી છે એનું રૂપ એની સાથે તન્મય થતા તેમય થતા એ પર્યાયની અહીંયા વાત છે. અને એ પર્યાય એ ધ્રુવ વસ્તુ જે છે એ પારિણામિક ભાવ જે છે એની સાથે અભેદ થાય છે. એ પરિણામ જે થયા છે તે એની સાથે અભેદ થાય છે, એટલે દ્વૈત રહેતો નથી. એટલે કે છે કે અહીં પર્યાયને અભેદ કરી વર્ણવે છે. અને ચિદાનંદે જ્ઞાન આનંદ સ્વરૂપ પોતે ભગવાન આત્મા ચિદાનંદે પુણ્ય પાપના વિકલ્પ રહિત થઈ નિર્મળ દશા પ્રગટ કરી તે ધ્રુવનું રૂપ છે. તો એ રીતે આ 16મો બોલ થયો. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. વધુ વિસ્તાર આપણે આગળ આવતા સ્વાધ્યાય અને એના પછીના સ્વાધ્યાયોમાં લઈશું.